હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજકેટની અંદર આટલા વર્ષોની અંદર જે બધા પ્રશ્નો પૂછાયેલા હોય એમને સોલ્વ કરીશું. તો ચેપ્ટર કયું છે? તો 12થની અંદર હાલનો જે ક્રમ છે 6 નંબરનો ક્રમ, નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. અને એની અંદર પહેલા ભાગની અંદર આપણે ફેરેડેનો નિયમ, લેન્ઝનો નિયમ, ત્યારબાદ ફ્લક્સ અને પ્રેરિત EMF વગેરે જેવા ટોપિકને લગતા MCQ છે એ પહેલા ભાગની અંદર જોઈશું. તો તમારી સામે 3 MCQ રાખેલા છે. 2006ની અંદર પૂછાયેલા છે 2 અને એક 2008ની અંદર પૂછાયેલું છે. તો ચેક કરતા જઈએ એક પછી એક. આ જે MCQ છે પહેલો, ક્રમમાં બીજો છે. મેં બધા ક્રમ જે છે વર્ષોના ક્રમ પ્રમાણે એમાંથી ટોપિક વાઇઝ લીધા છે, એટલે ક્રમ આડાવડા છે. તો જો ચુંબકીય ફ્લક્સ વેબરમાં હોય તો ચુંબકીય પ્રેરણ એમનો એકમ શું થશે? તો ઘણા મિત્રોને તો ચુંબકીય પ્રેરણ એટલે શું એ જ ખ્યાલ નહીં હોતો. ચુંબકીય પ્રેરણ એટલે બીજું કશું જ નથી, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે. બી છે, તો બીનો એકમ આપણે જોઈએ છે. ચુંબકીય ફ્લક્સ વેબરમાં છે, તો ફ્લક્સ અને બી ને લગતું સૂત્ર આપણી પાસે હોવું જોઈએ. તો જે બીજો MCQ છે એ MCQ માટે તમને ફ્લક્સનું સૂત્ર BA cos phi આટલું યાદ હોવું જોઈએ, અથવા તો B બરાબર phi/a યાદ હોવું જોઈએ. બેમાંથી કોઈ પણ ચાલે. તો જો આ સૂત્ર છે તમારી પાસે, B બરાબર phi/a, તો પણ તમારું કામ બની જાય છે. ફાઈ એટલે ફ્લક્સ, અને ફ્લક્સ શેમાં છે? તો વેબરની અંદર કહ્યું છે. અને એ શું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ થાય મીટર સ્ક્વેર. તો આપણને કયો આન્સર યોગ્ય ઓપ્શન આપશે? તો એ થશે આપણો A, વેબર પર મીટર સ્ક્વેર. તો બહુ સિમ્પલ છે. જો સૂત્ર કોઈને યાદ છે તો આ MCQ સોલ્વ થઈ ગયો સમજો. તો આટલો સહેલો MCQ પૂછાઈ ગયેલ છે. ચલો, ત્યારબાદ આપણે 2006માં જ પૂછાયેલો ત્રીજો MCQ 3 નંબરના ક્રમનો. તો એની અંદર શું લખ્યું છે? આ સરસ MCQ, આ પ્રકારના MCQ પૂછાય એવી શક્યતા વધારે. 10 ઓહ્મનો અવરોધ ધરાવતા અવરોધ આપ્યો છે. બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સનું સૂત્ર છે. તો કોઈક સેકન્ડે આપેલા સમયે પ્રવાહ પૂછ્યો છે. તો દેખો, ફેરેડેનો નિયમ જ છે. ફેરેડેના નિયમનો ઉપયોગ કરીશું આપણે. ફેરેડેનો નિયમ છે ફ્લક્સનો ફેરફાર આપણને EMF આપે. તો EMF મળશે, પછી E બરાબર IR કરીશું એટલે પ્રવાહ મળી જશે. તો બહુ સિમ્પલ. જો શું કહેવા માગું છું એ, ત્રણ નંબરના MCQ માટે ફેરેડેનો નિયમ છે E બરાબર d∅/dt મૂલ્યની રીતે. તો d∅/dt જે છે એ કહે છે કે ફ્લક્સનું વિકલન કરો. તો અહીંયા આપણે IR રાખીએ છીએ અને અહીંયા ફ્લક્સનું વિકલન કરી દઈશું. ફ્લક્સ શું છે? 2t² - 5t + 1 આ ફ્લક્સ છે. તો હવે અહીંયા IR બરાબર શું થશે? તો થશે 4t - 5, ટીનું ટીની સાપેક્ષે 1 અને ફક્ત અચળનું 0. તો આ તો તમે જાણતા હશો. બસ એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આની અંદર કિંમત મૂકવાની છે. તો જુઓ, I = શું થશે? તો I = બનશે 4t - 5 / R. બસ પૂરું. તો અહીંયા 4t, ટીની કિંમત શું છે? તો ટીની કિંમત છે 0.25 એટલે કે 1/4 -5 / R. તો આરની કિંમત છે 10 ઓહ્મ. 10. તો હવે અહીંયા શું બનશે? 1 - 5 એટલે કે 4
-4 થશે, પણ મૂલ્યની રીતે અહીંયા જ તમે માઇનસ નિશાની બી લઈ શકતા હતા. તો જો માઇનસ આવે તો આપણે પ્લસ કરી દેવાનું. તો અહીંયા મૂલ્યની રીતે આપણે વિચારીશું તો થશે અહીંયા 0.4. તો મૂલ્યની વાત કરીશું એટલે 0.4 એમ્પિયર. તો જોઈ લો, કોઈક એક ઓપ્શન હશે, સી ઓપ્શન છે તમારી સામે, 0.4 એમ્પિયર. ચાલો, તો આટલે સુધીનું લખી લો, પછી નવો MCQ સમજાવું છું. આટલું નીકાળી દઈશ હમણાં. જો ત્યારબાદ એક સરસ MCQ જેની અંદર ગણતરી નહીં હોતી પણ સમજણ બહુ જરૂરી હોય છે. તો અહીંયા લખ્યું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રિંગ પર પતન કરે છે. તો દેખો અહીંયા આ ચુંબકનો ઉત્તર ધ્રુવ નજીક રહે એ રીતે આ સમજવાનો ઉત્તર ધ્રુવ છે અહીંયા, અને અહીંયા એક ધાતુની રિંગ છે એમના પર પડે છે. તો આ રિંગમાં ઉપરથી જોતા, આ રિંગમાં આપણે ઉપરથી જોઈએ, અહીંયાથી આમ જોઈએ તો પ્રેરિત પ્રવાહની દિશા કઈ હશે? પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય કેમ થાય? ફેરેડેનો નિયમ. બંધ ગાળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થશે તો ફેરેડે જાગી જશે, અને ફેરેડેના નિયમ પ્રમાણે એમાંથી પ્રવાહ પસાર થશે. તો એ પ્રવાહ જે છે કઈ ડાયરેક્શનની અંદર પસાર થશે? તો એમના માટેનો સિમ્પલ નિયમ શું છે કે પ્રવાહ એવી જ દિશામાં પ્રેરિત થાય કે જેથી આ ગતિનો વિરોધ કરે. તો ચુંબક જે નીચે પડે છે એ ચુંબકની ગતિનો વિરોધ કરે. તો ક્યારે વિરોધ થાય? વિચાર. પ્રશ્ન ગમે તે રીતે બદલી શકે છે. આપણને લોજિક ખબર હોય, સમજણ હોય, થિયોરિટિકલ તો જ આવડે. તો જો આની ગતિ નીચે છે, એનો વિરોધ કરવો છે એટલે બળ ઉપર તરફ લાગવું જોઈએ, ગતિનો વિરોધ થવો જોઈએ. બસ મુખ્ય પોઈન્ટ છે ગતિનો વિરોધ. ગતિનો વિરોધ થવા માટે અહીંયા n છે, નીચે ગતિ થાય છે, તો રિંગની અંદર રિંગ પોતે ચુંબક બની જાય અને રિંગનો ઉપરનો છેડો n બનવો જોઈએ. ઉપરથી જોતા n બનવો જોઈએ. આ રિંગ જે છે એ ચુંબક બની જાય. પ્રવાહ પસાર થાય એટલે તમે જાણો છો કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ ચુંબક બને, અને ચુંબકનો ઉપરનો છેડો n બને તો આ n ધક્કો મારે એટલે એમની ગતિ અવરો થાય. તો ઉપરથી જોતા કઈ ડાયરેક્શનમાં પ્રવાહ હોય કે જેથી ઉપરનો છેડો n બને? તો એમના માટેનો નિયમ પણ પાછો યાદ હોવો જોઈએ કે કોઈ પણ રિંગને તમે કે ગુંચડાને સામે રાખીને જુઓ છો તો તમને પ્રવાહ સમઘડી દેખાતો હોય તો યસ, આવું યાદ રાખવાનું છે. સમઘડી હોય તો યસ. તો આપણે n જોઈએ છે તો વિષમ ઘડી હશે. તો વિષમ ઘડી દિશામાં ઉપરથી જોતા પ્રવાહ દેખાશે. તો ખાસ ઉપરથી જોતા વિષમ ઘડી, નીચેથી જુઓ તો સમઘડી દેખાય કારણ કે નીચેનો છેડો s, ઉપરનો છેડો n. તો છે મસ્ત એવો MCQ, બરાબર. તો આમાં કોઈ ગણતરી નથી પણ સમજણ પૂરેપૂરી હોવી જોઈએ. ચુંબકે ઉલટાઈ શકે છે, પ્રશ્ન બી આડાવડો કંઈક ને કંઈક પૂછી શકે છે, ગતિ નીચે છે એની જગ્યાએ ઉપર કહી શકે છે, વિરોધ થવો જોઈએ, બસ આટલું જ યાદ રાખવું. ઓકે. જો ત્યારબાદ બીજા પ્રશ્નો છે તમારી સામે 2008, 2009 અને 2012ની અંદર પૂછાયેલા પ્રશ્નો. આ પણ બહુ સરસ મજા આવે એવા પ્રશ્નો છે, બધા ફેરેડેના નિયમ પર આધારિત છે ખાસ કરીને. તો પહેલો જે પ્રશ્ન છે જો r ત્રિજ્યાની વાહક રિંગને, r ત્રિજ્યાની વાહક રિંગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે B બરાબર B0 પ્લસ આલ્ફા t આવું એક ચુંબકીય ક્ષેત્ર છે જે સમય સાથે બદલાય છે. તે અપાતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આ રીતે ગોઠવેલી છે. B0 અને આલ્ફા અચળાંક છે. તો આ રિંગમાં EMF, કેમ EMF ઉત્પન્ન થાય? ફેરેડેનો નિયમ. રિંગ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF ઉત્પન્ન થશે. તો EMF શોધવા માટે ફરીથી ફેરેડેને યાદ કરીશું. E બરાબર -dϕ/dt. 5 ફ્લક્સ નથી તો ફ્લક્સની જગ્યાએ આપણે સૂત્ર વાપરીશું NBA cos θ વાળું સૂત્ર. તો પહેલાં ફ્લક્સ શોધી કાઢીએ. ચલો 7 નંબરના પ્રશ્ન માટે પહેલું શું કરીશું? ફ્લક્સ શોધી કાઢીશું. ફ્લક્સ
ફ્લક્સ બરાબર સૂત્ર છે એન બી એ કોસ થીટા. એન એટલે આંટાની સંખ્યા નથી, એક જ છે આંટો. તો ટૂંકું સૂત્ર બી તમે વાપરી શકો છો જ્યારે આંટાની સંખ્યા એક હોય ત્યારે. ત્યારબાદ બી, બી એટલે ચુંબકીય ક્ષેત્ર, B0 પ્લસ આલ્ફા ટી. એ એટલે ક્ષેત્રફળ, પાઈ આર સ્ક્વેર થશે, રિંગ છે તો રિંગનું ક્ષેત્રફળ થશે પાઈ આર સ્ક્વેર. અને ત્યારબાદ જુઓ બરાબર ધ્યાનથી કે એ અને બી વચ્ચેનો ખૂણો, એ એટલે આનું ક્ષેત્રફળ, રિંગનું ક્ષેત્રફળ હોય રિંગને લંબરૂપે, અને બી ચુંબકીય ક્ષેત્ર પણ એ જ રીતે છે. તો એ અને બી વચ્ચેનો ખૂણો 0 અને કોસ 0 એટલે 1 થશે. તો સિમ્પલ બી એ સૂત્ર થઈ જશે. તો આપણી પાસે પાઈ આર સ્ક્વેર B0 પ્લસ આલ્ફા ટી આટલું ફ્લક્સ મળી ગયું. આ ફ્લક્સનું વિકલન કરીએ એટલે EMF મળી જશે. તો ફ્લક્સનું વિકલન એટલે EMF, અથવા તો E બરાબર સૂત્ર છે માઇનસ ડી બાય ડીટી. બસ આમાં કિંમત માઇનસ ડી બાય ડીટી અને આ પાઈ આર સ્ક્વેર. જો ગુણાકાર કરવો હોય તો બી કરી શકો છો, અને એમને ફાવી જાય તોય કોઈ વાંધો નથી. ચલો, તો હવે માઇનસના માઇનસ આટલું અચળ છે, તો અચળ જે છે એ એમનેમ જ રાખી દઉં છું. હવે આપણે વિકલન કરીશું આટલા પદનું. તો એટલા પદની અંદર B0 જે છે એ B0 અચળ છે. તો ફક્ત અચળ હોય તો 0 થાય, અથવા તો તમે અહીંયા છૂટા પાડ્યા હોત તો બી આ પદ આખે આખું અચળ થાત. તો ફક્ત અચળ હોય તો 0 પ્લસ આલ્ફા અચળ પણ ટીનું ટીની સાપેક્ષમાં શું થાય 1. તો આ રીતે બનશે. તો અહીંયા જુઓ માઇનસ પાઈ આર સ્ક્વેર અને અહીંયા 0 થશે અને અહીંયા ગુણાકારમાં આલ્ફા. તો આ મળી ગયું આપણને EMF. તો ચેક કરો, આપણને એક આન્સર ઓપ્શન એ નંબરનો ઓપ્શન જે છે એ થશે. તો બહુ સિમ્પલ છે. પહેલાં ફ્લક્સ માટેનું સૂત્ર વાપર્યું, ફ્લક્સ મળી ગયું એટલે એનું વિકલન કરી નાખ્યું, બસ પૂરું થઈ ગયું. લખી લેજો, બરાબર છે. પોઝ કરીને લખી દેજો, પછી નીકાળી દઈશું. ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન. ચલો રકમ વાંચો. આઠ નંબરના પ્રશ્નની અંદર તમે ધ્યાનથી જુઓ કે આ જ મેથડ છે. એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપી દીધું છે, જે પહેલાં શોધવાનું હતું. તો અહીંયા 1 સેકન્ડે EMF. તો ફરીથી આની આ જ મેથડ. પહેલાં આપણે ફ્લક્સનું વિકલન કરીશું એટલે EMF મળશે. તો અહીંયા જુઓ EMF બરાબર થશે માઇનસ ડી બાય ડીટી. માઇનસની જરૂર પડે તો રાખવાનું, ના જરૂર પડે તો કાઢી દેવાનું. તો E બરાબર માઇનસ ડી બાય ડીટી અને 5t² પ્લસ 2t પ્લસ 3 વિકલન કરી દઈશું. માઇનસ અહીંયા થશે 10t પ્લસ 2, પછી અહીંયા 1 અને અહીંયા 0. બસ, તો EMFનું સૂત્ર મળી ગયું. આ EMFની અંદર આપણે મૂલ્યની રીતે લખી દઈએ, કેમ કે આ માઇનસ નિશાની નહીંતર આવવાની છે, અને અહીંયા ઓપ્શનમાં બધું પ્લસ સ્વરૂપે આપ્યું છે. T બરાબર 1. બસ, તો હવે આ માઇનસ નિશાની પ્લસ કરી દઈશું. 10 ટીની જગ્યાએ 1 અને અહીંયા 2. તો બસ જવાબ મળશે આપણને E બરાબર 12 વોલ્ટનું EMF. પૂરું 12 વોલ્ટનો એક ઓપ્શન, ડી નંબરનો ઓપ્શન કમ્પ્લીટ. તો બહુ સહેલું. ચલો લખી લેજો. ત્યારબાદ 13 નંબરનો MCQ નીકાળી દઉં છું હવે. રકમ જુઓ, 13 નંબરનો MCQ પણ આ જ મેથડ પર આધારિત. સામાન્ય ફરક હશે. 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ છે. ચલો, તો 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદ તો એ થશે, એને મીટર સ્ક્વેરમાં ફેરવી દઈશું. એ બરાબર 25 10⁻⁴ મીટર સ્ક્વેર. 20 આંટાવાળી કોઇલ
અહીંયા આટાની સંખ્યા આપી છે. ત્યારબાદ અવરોધ પણ આપ્યો છે. તો જો અવરોધ છે 8 છે, આટાની સંખ્યા છે. અવરોધ કેટલો આપ્યો છે? 10 ઓહ્મનો અવરોધ. તેના સમતલને લંબ રહેલ ચુંબકીય ક્ષેત્ર. સમતલને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય એટલે ક્ષેત્રફળને સમાંતર થાય. ઇનડાયરેક્ટલી કહ્યું કે થીટા બરાબર 0 ફ્લક્સ લેતી વખતે. અને ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર, બીના ફેરફારનો દર એટલે ડીબી બાય ડીટી. આ એક નવું આપ્યું જુઓ, ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર, અને એ આપ્યો છે 100 ટેસ્લા પર સેકન્ડ. બી એટલે ટેસ્લા, નીચે સમય. તો પ્રવાહ શોધો. પ્રશ્ન છે પ્રવાહ શોધો. તો બહુ સરસ મસ્ત એવો દાખલો છે. તો જો આ જ મેથડ, પહેલાં ફેરેડેનો નિયમ. ફેરેડેનો નિયમ શું છે? E બરાબર માઇનસ ડી5 બાય ડીટી. માઇનસ જરૂર પડે તો રાખવું, નહીં તો નીકાળી દઈશું. E બરાબર આર કરીશું, બરાબર માઇનસ ડી બાય ડીટી. ફ્લક્સની જગ્યાએ ફ્લક્સનું સૂત્ર લખીએ તો સૂત્ર છે એન બી એ કોસ 0, એટલે આપણે લખીશું એન બી એ અને કોસ 0 એટલે 1. કેમ કે અહીંયા આટાની સંખ્યા છે એટલે આટાની સંખ્યા રાખવી પડશે. તો જોઈ શકો છો અહીંયા આઈ આર ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ એન બાર નીકળશે. એ ક્ષેત્રફળ પણ અચળ છે તો એન અને એ અચળ રહેશે. તો અહીંયા રહેશે આપણી પાસે ડીવી બાય ડીટી. હા, માઇનસની જરૂરિયાત નથી, પ્લસ કરી દઉં છું. થોડું ગણ્યા પછી અંદાજ આવી જાય. તો અહીંયા આપણે પ્રવાહ જોઈએ છે તો પ્રવાહ બરાબર થશે એન એ ભાગાકારની અંદર આઈ નહીં આર અને ગુણાકારમાં ડીવી બાય ડીટી. બસ હવે બધાની કિંમત તો દરેકની કિંમત મૂકીશું. એનની કિંમત છે 20, ક્ષેત્રફળ છે 25, 10⁻⁴, અવરોધ છે 10 અને ડીવી બાય ડીટીની કિંમત છે 100. ચાલો તો ફાઇનલી સાદુરૂપ તરફ આગળ વધીએ. કેન્સલ તો રહેશે 50 10⁻², 50 10⁻² એટલે કે 0.5 એમ્પિયર. બસ પૂરું. આઈ બરાબર મળશે 0.5 એમ્પિયર. ડી આપણો ઓપ્શન થઈ જશે. ચલો છે કમ્પ્લીટ. 3 દાખલા જુઓ ફેરેડેના નિયમ પર આધારિત અને એકદમ મસ્ત એવા, કારણ કે નાના ચેન્જીસ કરીને પૂછ્યા છે. તો લખી લેજો આટલું અને પછી હું તમને કહું એટલે આપણે આગળ બીજા પ્રશ્નો શીખીશું. આટલું પોઝ કરીને લખી લેજો. જો મિત્રો, તમારી સામે એમસીક્યુ જે મેં રાખ્યા છે એ એમસીક્યુ એની અંદરથી 15 નંબર 2013ની અંદર પૂછાયેલો છે. ત્યારબાદ 16 નંબર છે 2014માં. ત્યારબાદ 2018ની અંદર પૂછાયેલું છે અને 2019માં પૂછાયેલું છે. રેડી? ચાલો 15 નંબરના એમસીક્યુ માટે થઈ જાઓ તૈયાર. એની જ મેથડ. જો 60 આટા ધરાવતા ગુંચડા સાથે n બરાબર 60, ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર ડાયરેક્ટ જ આપી દીધો છે, 1 વેબર પર અવર છે, તો તેમાં પ્રેરિત થતું ઈએમએફ શોધો. તો ચલો પહેલાં તો આટાની સંખ્યા આપી છે. 15 નંબરના પ્રશ્નની વાત કરીએ તો આટાની સંખ્યા આપી છે 60. ફ્લક્સના ફેરફારનો દર જે છે એ આપ્યું છે 1 વેબર. તો ઠીક છે, ભાગાકારમાં અવર. તો આપણે 1 વેબર પર આ રીતે કરી દઈશું, સેકન્ડમાં કન્વર્ટ કરીશું, 3600 1 કલાકની સેકન્ડ કરી દઈશું. બસ તો ઈએમએફ વોલ્ટમાં મળી જશે. તો શું છે સૂત્ર ફેરેડેનું? E બરાબર -n d⁵/dt. તો પ્લસમાં જવાબ છે, માઇનસ નિશાની નીકાળી દઈએ. એનની જગ્યાએ 60 અને d⁵/dt ની જગ્યાએ લખી દઈએ
તો જોઈ શકો છો કે અહીંયા 6 6 36 એટલે કે 1/60 વોલ્ટ આ પ્રકારના ઓપ્શન આપ્યા છે આપણને એકના ભાગાકારમાં. પૂરું થઈ ગયું. તો બહુ સિમ્પલ. ચલો લખી લેજો. ત્યારબાદ હું આગળ બીજા પ્રશ્નની ચર્ચા કરીશ. નીકાળી દઉં છું. વાંચી લો. 16 નંબરનો MCQ, એની રકમ વાંચો. 16 અને 17 બે એક્ઝેક્ટ કોપી જ છે, કિંમત ખાલી ચેન્જ કરી છે. તો એક આવડે એટલે બીજો આવડી જાય. 16 નંબર, આંટાની સંખ્યા, આડછેદનું ક્ષેત્રફળ, ગૂંચળાને લંબચુંબકીય ક્ષેત્રમાં આટલા સમયમાં B1 થી B2 જેટલું ચેન્જીસ છે. અહીંયા અમુક બુકમાં અલગ અલગ કંઈક લખેલ છે, આપણે મેથડ જોઈશું. કિંમત જે આપે તે ફેરફાર કરવામાં આવે તો ઉત્પન્ન થતું EMF. તો અહીંયા તમે લિસ્ટ વિચારશો તો n છે, a છે, સમય છે, બીમાં ચેન્જીસ છે. તો હમણાં જ આપણે એક દાખલો જોયો હતો EMF માટે. ફેરેડેનો નિયમ જુઓ પહેલાં, સૂત્ર E બરાબર n d5 અથવા ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી કરી શકો તમને ફ્લક્સ જુદા જુદા આપ્યા હોય તો, અથવા તો બી જુદા જુદા આપ્યા હોય તો, વિકલન સ્વરૂપે ના હોય તો ચાલો. તો અહીંયા આપણે E બરાબર n, અંતિમ વધારે છે તો માઇનસ આવશે તો માઇનસ રાખું છું. ડેલ્ટા 5 એટલે 5 2 - 5 1. તો 5નું સૂત્ર શું બનશે? n b, n તો લઈ લીધો છે એટલે ba cos 0 થઈ જતું હોય તો ba બનશે. તો 5 2 - 5 1 અને ડેલ્ટા t. 5 2ની જગ્યાએ શું લખાય? ba સૂત્રનો ઉપયોગ કરવાનો. તો b2 a માઇનસ b1 a ભાગાકારમાં ડેલ્ટા t. તો એમાંથી એ કોમન નીકળશે તો રહેશે b2 માઇનસ b1 ડેલ્ટા t. તો આ સૂત્ર જ મેં તમને સમજાવ્યું હતું કે n b a અને cos થીટા ફ્લક્સનું જે સૂત્ર છે એમાંથી કોઈ બી ચારમાંથી ગમે તે એક વસ્તુમાં ચેન્જ હોય ત્યાં તફાવત આવે. અહીંયા cos 5 લખો તો cos 5 એટલે cos 0 છે એટલે 1. બસ તો હવે આમાં કિંમત મૂકવાની રહી. તો બરાબર માઇનસ nની જગ્યાએ આંટાની સંખ્યા 60. ક્ષેત્રફળ શોધી કાઢો. ક્ષેત્રફળ જે છે, સોરી 60 નહીં, અહીંયા આપણો દાખલો છે પહેલો. બીજો તો 500. ક્ષેત્રફળ 0.15. b2 માઇનસ b1. b2 એટલે 1 અને b1 એટલે 0.2. તો 0.8 રહેશે. માઇનસની જરૂર નહીં રહે, અંતિમ વધારે છે, સોરી, તો માઇનસની જરૂર નહીં રહે. અંતિમ છે 1 માઇનસ 0.2, ડાયરેક્ટ કરી દઉં છું અહીંયા, તો 0.8 રહેશે. અને ભાગાકારમાં સમય કેટલો આપ્યો છે? 0.4 છે. સિમ્પલ પૂરું. તો અહીંયા પોઈન્ટ ખસેડી દો, પોઈન્ટ ખસેડી દો. 4 અને 8નું છેદ ઉડી જશે એટલે અહીંયા 2 રહેશે. તો 500 ગુણાકારમાં 0.15 ગુણાકારમાં 2. તો ચલો જોઈ લો. તો અહીંયા 5 2 10, 5 2 10, 10 એટલે થશે 1000. 1000 થશે એટલે આપણે પોઈન્ટ ખસેડીએ તો 1 2 અને 3, તો 150 જવાબ આવશે. તો 150 કેમ? હા, ઉપરનામાં ઓકે છે 150. તો આપણો આન્સર બનશે 150 વોલ્ટ. રેડી? બસ આ જ વસ્તુ જે છે એની અંદર ખાલી કિંમતો ચેન્જ કરવાની છે. અને કિંમત ચેન્જ કરીને એટલે મેં આખી રકમ નથી લખી, આની આ જ રકમ છે, એમાં ખાલી કિંમતો બદલી કાઢેલી છે, બસ બીજું કશું જ નથી. તો હવે હું કિંમત ચેન્જ કરી નાખું છું એટલે બીજો દાખલો થઈ જશે. આની આ જ મેથડ, ફક્ત કિંમત ચેન્જ કરીશ. આ લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો પોઝ કરીને લખી શકો છો. ચલો, તો નવી કિંમતની પ્રેક્ટિસ આમ તો તમારે જ કરી દેવી જોઈએ, છતાંય કરી દઈએ. અહીંયા nની કિંમત કેટલી લઈશું? 200. ક્ષેત્રફળ છે 0.15, પહેલામાં 0.15 જ હતું. ફ્લક્સનો ફેરફાર 0.6 છે અને 2 નો તફાવત એટલે 0.4. સમય કેટલો છે? 0.4. ચાલો, તો અહીંયા તો એનાથી બી સહેલું કરી દીધું.
અહીંયા 2 શૂન્ય આપી દઈએ એટલે આ 15 થઈ જશે. 15 અને ગુણાકારમાં 2 રહેશે. 30 વોલ્ટ જવાબ થઈ જશે. છે સિમ્પલ. તો અહીંયા આપણે ફેરેડેના નિયમને જો સારી રીતે સમજી લઈએ, એના સૂત્રને સમજી લઈએ તો કેટલા બધા એમસીક્યુ જુઓ તમે, બહુ બધા એમસીક્યુ નીકાળી દઉં છું હવે. ચલો 3 એમસીક્યુ થઈ ગયા. હવે 2019ની અંદર લેટેસ્ટમાં પૂછાયેલો એમસીક્યુ. મેથડ આની આ જ રહેશે. આ એમસીક્યુ જુઓ એટલે આનાથી એક સરસ બીજું સ્ટેપ નવું મળી જાય. જો ક્ષેત્રફળ આપ્યું છે, લિસ્ટ પહેલાં જોઈ લો. ક્ષેત્રફળ આટા, ચુંબકીય ક્ષેત્ર એની અંદર રાખેલ છે, ગૂંચળાનો અવરોધ, 1 સેકન્ડ એટલે સમય. ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢી લેવાનું છે. તો હવે ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? 0. તો ફરીથી અહીંયા બીનો ફેરફાર આપ્યો છે. પહેલાં ચુંબકીય ક્ષેત્ર હશે અને પછી છેલ્લે 0 થઈ જશે એટલે અહીંયા માઇનસમાં જશે. તો વિદ્યુત ભાર શોધવાનો કયો છે? તો બહુ સરસ સિમ્પલ છે. ફરીથી ફેરાડેનો નિયમ. શું નિયમ છે? E બરાબર n આટાની સંખ્યા આપી છે. ઓકે. તો ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી સૂત્રને આગળ વધારતા જઈએ. E બરાબર અહીંયા IR કરીશું -n. ફ્લક્સની અંદર જોઈએ ને તમે અહીંયા નહીં લેતા તો એનામાં લેવો પડશે. એટલે B એ cos 0 એટલે B2 એ B1 એ આવું બનશે. ભાગાકારની અંદર ડેલ્ટા ટી હમણાં શીખ્યા એ જ. હવે અહીંયા I બરાબર Q/T કરવાનું છે. ગુણાકારમાં R. સમય આપ્યો છે પણ કન્ફ્યુઝ કરવા સમયની કોઈ જરૂરિયાત નથી. -n એ કોમન નીકાળવું, B2 - B1 ભાગાકારમાં સમય તો કેન્સલ થઈ જવાનો. વિદ્યુતભાર આમે સમય પર આધારિત નથી. ખાસ અગત્યનું શીખવાડેલું છે થિયરીમાં. તો આમાંથી આપણે જોઈએ છીએ ડેલ્ટા Q. તો ડેલ્ટા Q એટલે કે વિદ્યુતભાર તો થશે -NA બસ આમાં કિંમત મૂકી દો. n એટલે આટાની સંખ્યા 25. ક્ષેત્રફળ 200 પણ સેન્ટીમીટર સ્ક્વેર છે. 10 - 4 કરી દઈશું. B2 - B1 0.02 પહેલાં છે B1 અને પછી 0 0 - 0.02 એટલે માઇનસની અંદર જશે. તો લખી દઉં છું ડાયરેક્ટ, અથવા 0 - અંતિમ 0 0.02. ભાગાકારમાં અવરોધ તો એક જ છે. બસ તો જો પૂરો થઈ ગયો દાખલો. સાદરૂપ હવે જે આપી શકાતું હોય આપી દેવાનું છે. તો શું કરીશું? આ 2 શૂન્યને આપી દઈએ એટલે વાર્તા પૂરી થઈ જાય. માઇનસ પહેલાં તો પ્લસ કરી દઉં. 25 અહીંયા 2, ચલો અહીંયાને એ કરી દઉં 10 - 2 ગુણાકારમાં આ માઇનસ પ્લસ થઈ ગયું. આને કરી દઉં 2 10 - 2. આમાં શું કર્યું આપણે? પોઈન્ટ ખસેડ્યા. આમાં આપણે આ 2 શૂન્યને આપી દીધા. પૂરું થઈ ગયું વ્યવહાર. તો 25 2 50 2 100. આ એક વખત 100 થયું અને એક આ કેન્સલ. તો જવાબ આવશે 10 - 2 કુલમ. બસ વિદ્યુતભારનો જથ્થો આપણને મળી ગયો. ઓપ્શનનું સ્વરૂપ જોઈએ તો પોઈન્ટમાં લખ્યું છે. તો 10 - 2 એટલે થશે 0.01 1 અને 2 થઈ ગયું. તો જવાબ આવશે 0.01 કુલમ. 49 નંબરનો પ્રશ્ન. બસ તો મિત્રો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે 49 નંબરનો પણ. તો જો બહુ મસ્ત એવા મજા આવી જાય એવા દાખલા છે ને, કોઈ અઘરા નથી અને આવા પૂછાય જ છે. કેટલા બધા પૂછાય. જો હવે કોઈ સાબિતીની જરૂર તો નહીં કે ફેરેડેમાંથી ના પૂછાય. ચાલો લખી લો, પછી બીજા દાખલાઓ તૈયાર કરું છું. રકમ જુઓ,
ત્યાર પછી હવે આપણે બીજા ભાગની અંદર આત્મપ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વ, ત્યારબાદ ઉર્જા વગેરે જેવી જે બાબતો છે એ ટોપિકને લગતા એમસીક્યુ બધા એમ ભેગા કર્યા છે. તો સમજવામાં સહેલા પડે, એક સરખા પ્રકારના હોય તો તમને તૈયારી કરવામાં એકદમ સહેલું લાગશે. આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વના સૂત્ર લખ્યા છે મેં. ફ્લક્સ ભાગાકારની અંદર પ્રવાહ આત્મમાં પોતાનું જ હોય, અન્યમાં એકમાંથી પ્રવાહ બીજાનું ફ્લક્સ. સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વના સૂત્ર લખ્યા છે. સ્થિતિ ઉર્જા સોલેનોઇડની અંદર અને ત્યારબાદ આમનો જ ઉપયોગ કરી અને બે ઈએમએફના સૂત્ર E બરાબર -L di/dt અથવા તો M di/dt, બે એક સરખા જેવા સૂત્ર. તો આ થિયોરિટિકલ પોર્શન પહેલાં તમારે જોઈ લેવું જોઈએ, તો આના દાખલા એમસીક્યુ બધું આવડી જાય. તો ચલો પહેલો પ્રશ્ન જોઈએ. ગૂંચળામાં આત્મપ્રેરકત્વ અને તેના અવરોધના ગુણોત્તરનો એકમ. આ જોરદાર પ્રશ્ન છે. આત્મપ્રેરકત્વ એટલે કે L અને તેના અવરોધના ગુણોત્તરનો એકમ. તો પહેલો પ્રશ્ન, L/R નો એકમ. હવે Lના એકમ આમાંથી ઘણા બધા મળે. વેબર પર એમ્પિયર રહી છે. μ0 વાળામાં ના જઈએ આપણે, તો એક અહીંયાથી મળશે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. અને અવરોધનો એકમ જે છે ઓમ, અથવા એમને પણ વોલ્ટ અને એમ્પિયરની અંદર કન્વર્ટ કરી શકો. તો વોલ્ટ એમ્પિયરમાં એ પણ કન્વર્ટ થશે અને આ પણ છે, તો આ સહેલું રહેશે. તો આમના પરથી તમે જુઓ કે એક વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર એક તમે આ એકમ લઈ શકો. વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. આ મેં કોની જગ્યાએ લીધું? એલની જગ્યાએ. એક તમે બીજી રીતે બી વિચારી શકો, ફ્લક્સ વેબર પર એમ્પિયર, અને વેબર એટલે વોલ્ટ સેકન્ડ, યાદ કરજો. એક વેબર માટે બી છે વોલ્ટ સેકન્ડ, અને ભાગાકારમાં પ્રવાહ એટલે એમ્પિયર. તો આ રીતે તમે લઈ શકો. અવરોધનો એકમ ઓમ. ચલો થશે આ રીતે. હવે તમે જરા અહીંયા ધ્યાનથી જોશો, V બરાબર IR સૂત્રનો ઉપયોગ કરું. V બરાબર IR, ઓમનો નિયમ. I એટલે એમ્પિયર અને R એટલે ઓમ. તો મેં આ Vની જગ્યાએ લખ્યું IR અને એના એકમ લખ્યા. ગુણાકારમાં સેકન્ડ, કેમ કે એનું સ્વરૂપ છે અહીંયા. તો જો આ કેન્સલ થઈ જશે, જવાબ મળશે આપણને સેકન્ડ. મેં જે રીતે કર્યું એ જ રીતે કરવું જરૂરી નથી. તમને અલગ અલગ એકમ બધા આવડવા જોઈએ, અને પછી કોઈ બી રીતેનું કોમ્બિનેશન કરી અને તમે જવાબ લાવી શકો છો. ચલો, તો પહેલો MCQ ઘણી વખત કન્ફ્યુઝ કરી નાખે છે. તો આમના માટે આમના બધા એકમનું નોલેજ હોવું જોઈએ. ચલો હવે નીકાળી દઈશ. આ લખવું હોય તો લખી દેજો. લખવું હોય તો નહીં, લખી જ દેવાનું હોય, બરાબર? એમાં વિચારવાનું ના હોય. ત્યારબાદ બીજો પ્રશ્ન. મારે તો કહેવું પડે ને કે લખવું હોય તો લખો, પણ આમ તો કહેવું જોઈએ નહીં, લખવાનું ફરજિયાત જ રાખવું. બીજા પ્રશ્નની અંદર 2007માં પૂછાયેલો પ્રશ્ન તમે જુઓ. 0.5 મિલી હેનરીનું આત્મપ્રેરકત્વ. તો આત્મપ્રેરકત્વ એટલે શું છે? L આપી દીધું છે. ગૂંચળામાં હોય તો પ્રવાહ I આપ્યો છે, અને ઉર્જા પૂછી છે. તો આમાં કોઈ શંકા જ ન હોય. આ તો બહુ મજા પડી જાય એવો પ્રશ્ન, કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ યાદ નહીં રાખવાનું. ઉર્જા U બરાબર સૂત્ર 1/2 LI². U બરાબર 1/2 LI². તો 1/2 Lની જગ્યાએ શું લખીશું? 0.5 મિલી. મિલી એટલે 10⁻3. તો 5 કરી દઉં તો 10⁻4 થઈ જશે. અને I પ્રવાહ કેટલો છે? 2. 2નો વર્ગ કરી દઉં 4. તો અહીંયા થઈ જશે 2. 2 5 10. તો 10⁻5. બરાબર? સોરી, 10⁻3. અહીંયા 10. 10⁻4 એટલે 10⁻3. 0.001. 0.001 જૂલ. પૂરું. રેડી? તો જુઓ છે મસ્ત આ પણ. ત્યારબાદ જુઓ 5 નંબરના દાખલાની માહિતી વાંચો. એક ગુંજડામાં વહેતો પ્રવાહ 1 મિલી સેકન્ડ સમય આપ્યો છે.
એમાં ફેરફાર થાય છે, પ્રવાહનો ફેરફાર આપ્યો છે, વધઘટ થાય છે. તે દરમિયાન વોલ્ટેજ કેટલા ઉત્પન્ન થાય છે એ પણ આપ્યું છે. તો આત્મપ્રેરકત્વ શોધો. ચલો વિચારો કયું સૂત્ર લાગુ પડશે. એ બહુ સહેલું છે, તમારી સામે જ છે, ખબર પડી જવી જોઈએ. પ્રવાહનો ફેરફાર એલ શોધવાનું છે, વોલ્ટેજ આપ્યા છે, આ જ સૂત્ર આવે ને. બસ તો એની અંદર કિંમત મૂકી દઈશું. E બરાબર -L di/dt. ડીઆઈનો ફેરફાર કેવો છે? ઘટે છે. તો અંતિમમાંથી પ્રારંભિક માઇનસ આવશે તો માઇનસ રાખી દઈએ. તો 5 નંબરના પ્રશ્ન માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ડીઆઈ અથવા ડેલ્ટા સમજી લેવાનું. ઈની જગ્યાએ કેટલા લખીશું? 5. એલ શોધવાનું છે. ડીઆઈ અંતિમ માઇનસ પ્રારંભિક કરી દઉં છું. 2 અને 3નો તફાવત -1. સમયગાળો કેટલો આપ્યો છે? 1 મિલીસેકન્ડ એટલે 10⁻³ તો ફાઇનલી આપણે અહીંયા માઇનસ પ્લસ કરી દઈએ એટલે એલ બરાબર થશે 5 10⁻³ હેનરી. તો ઓપ્શન શોધી કાઢો 5 10⁻³. બસ પૂરું થયું. 1 મિનિટની અંદર તમે ગણી શકો એવા દાખલા છે. જુઓ. ચલો ત્યારબાદ 9 નંબરના દાખલાની માહિતી વાંચી લો. મને લાગે મારે નીકાળવું બી નહીં પડે એટલામાં આવી જશે. ઉર્જા પૂછી છે, એલ આપ્યો છે, ફરીથી આઈ આપ્યો છે. હમણાં હતો એ જ પહેલો દાખલો જે આગળવાળો એક હતો એ જ. તો 9 નંબરના દાખલા માટે 1/2 L/I². એલની જગ્યાએ શું લખું? 200 મિલી. તો 10⁻³ 2 શૂન્ય આપી દઈએ એટલે 2 10⁻1 અથવા તો 0.2. પ્રવાહ 4 એમ્પિયર તેનો વર્ગ. આટલો વિદ્યુત પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે ગુંચડાની અંદર, તો એમના માટે કેટલી ઉર્જા? તો બસ એ ગુંચડાની ઉર્જા આ જ સૂત્ર છે. તો અહીંયા કેન્સલ. 16 10⁻1 એટલે કે 1.6. 1.6 બી નંબરનો ઓપ્શન તમારો થયો. ચલો છે મસ્ત, મજા આવી જાય એવા દાખલા. જો આમાં રકમ લખવામાં જ મારો તો ટાઈમ જાય છે, સમજાવવામાં કંઈ ટાઈમ જ નહીં જતો. રકમ લખીને થાકી જવાય છે. સમજવાની અંદર વાત કરીએ તો રકમ લખવામાં ટાઈમ જાય છે, એનો અડધો ટાઈમ પણ સમજવામાં જતો નથી. તો રકમ શાંતિથી તમે વાંચીને બસ ફટાફટ ગણી શકો એ પ્રકારના દાખલા છે. લખી લો એટલે બીજી રકમ તૈયાર કરું. જો અહીંયા ફરીથી બીજા દાખલાઓ જે છે એની અંદર એક 2014ની અંદર પૂછાયેલો દાખલો છે, એક 2011 અને 2011. 2 રિંગ આકૃતિમાં દર્શાવેલી છે, જેની માહિતી હું સમજાવી દઉં છું. આ એક જ સમતલમાં છે, એક જ કેન્દ્ર છે, એવી 2 રિંગ છે. એક રિંગની ત્રિજ્યા ખૂબ નાની છે, બીજી રિંગની ત્રિજ્યા ખૂબ જ વધારે છે. તો અન્યોન્ય પ્રેરકત્વ આપણે શોધવાનું છે. તો એમનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવું. એમ બરાબર પ્રશ્નાર્થ. તો આપણે શું કરવાનું છે? એકમાંથી પ્રવાહ પસાર કરવો, બીજા સાથે સંકળાયેલ ફ્લક્સ. આ રીતનું સૂત્ર છે. જનરલી હંમેશા મોટામાંથી પ્રવાહ પસાર કરવો, યાદ રાખજો. મોટામાંથી પ્રવાહ પસાર કરવો થિયોરિટિકલ છે વાત, એ મેં સમજાવ્યું છે. મોટામાંથી પ્રવાહ પસાર કરીએ એમના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્ર જે છે એનું ફ્લક્સ બને અને એ ફ્લક્સ જે છે એ નાના સાથે સંકળાય. તો આ રીતે આપણે ગણતરી કરીશું. તો બી કોનું લઈશું? મોટાનું. મોટામાંથી પ્રવાહ પસાર કરીએ 10 નંબરની અંદર. આરમાંથી પ્રવાહ પસાર કરીએ તો એમના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર સૂત્ર છે μ0I/2 × ત્રિજ્યા. આ સૂત્ર તમે જાણો છો. નાની રિંગ ભૂલી જવાની. અન્યને પ્રેરકત્વ હંમેશા એકમાંથી પ્રવાહ પસાર કરવો ત્યારે બીજું ભૂલી જવાનું. તો નાની રિંગ થોડી વાર માટે ભૂલી જાઓ. પહેલી રિંગ જે છે એમાં પ્રવાહ પસાર કર્યો એ ચુંબક બની ગઈ, તો એમના માટે બી થઈ ગયું. હવે મોટી રિંગને ભૂલી જવાનું. આ બી ચુંબકીય ક્ષેત્ર નાની રિંગ સાથે સંકળાશે, એની બળ રેખાઓ. તો હવે નાની રિંગ સાથે બી ફ્લક્સ. નાની રિંગ આર
ત્રિજ્યાવાળી સાથે ફ્લક્સ બરાબર સૂત્ર આટાની સંખ્યા તો નથી એટલે બી ઇન્ટુ એ, ખાલી આ સૂત્રનો ઉપયોગ કરીશું. બી પહેલાંનું લઈશું, ક્ષેત્રફળ નાની રિંગનું. બી આ લેવાનું, ક્ષેત્રફળ નાની રિંગ માટે પાઈ આર સ્ક્વેર. ઓકે, નાની રિંગ પાસે આ આખું જે છે એનું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે સમાન હોય એટલા માટે આપણે બી કેન્દ્ર પાસેનું પસંદ કર્યું, એટલે જ આ શરત આપી છે. બસ હવે આપણે જોઈએ છે એલ. તો એલ માટેનું સૂત્ર જુઓ, ફ્લક્સ ભાગાકારની અંદર પ્રવાહ. તો ફ્લક્સ અને પ્રવાહ, પ્રવાહ બીજાનો છે, ફ્લક્સ બીજા સાથે સંકળાયેલું છે, અલગ અલગ જ છે. તો આપણને એમ મળશે, એલ નહીં એમ, જુદું જુદું હોય ત્યારે એમ. સૂત્ર તો બેને એક જ છે. તો જ્યારે પ્રવાહને આપણે અહીંયા નીચે લઈ જઈશું તો શું બચશે? μ0 પાઈ આર સ્ક્વેર અપોન 2r. બસ તો પૂરું થઈ ગયું. એક ઓપ્શન શોધી કાઢવાનું છે, μ0 પાઈ આર સ્ક્વેર, સ્મોલ આર સ્ક્વેર વાળું સૂત્ર જે છે એ સી છે. તો બસ આ સરસ એવો દાખલો, ચલો લખી લો, પછી નીકાળી દઉં છું. બીજાની માહિતી વાંચો. જ્યારે 2 મિલી એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે આપેલ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ આપ્યું છે અને પ્રશ્ન કર્યો છે આત્મપ્રેરકત્વ. તો આનાથી સહેલો તો કોઈ પ્રશ્ન ના હોય. એલ શોધવાનો છે, મિલી હેનરીમાં ફ્લક્સ આપી દીધું છે અને પ્રવાહ આપી દીધો છે, પૂરું. તો એલ બરાબર સૂત્ર છે ફ્લક્સ ભાગાકારમાં પ્રવાહ. ફ્લક્સની વાત કરીએ 10 માઇક્રોવેબર, તો 10 10 - 6 ઘાત. પ્રવાહ છે 2 10 - 3 ઘાત, તો થશે 5 10 - 3 ઘાત હેનરી, એટલે કે 5 મિલી હેનરી. આપણને મિલીની અંદર જ પૂછ્યું છે, તો જવાબ આવશે 5. બસ પૂરું થઈ ગયું. ચલો નીકાળી દઉં છું. અને ત્યારબાદ વાંચી લો 12 નંબરનો પ્રશ્ન છે, એની માહિતી. જો શું છે માહિતી? 31.4 સેન્ટીમીટર લંબાઈ, ક્ષેત્રફળ, લંબાઈ ક્ષેત્રફળ ધરાવતા આટલા આંટાવાળા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ શોધો. તો સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર તમે આ માહિતી પરથી જોઈ શકો છો કે આ છે. તો બસ એમાં કિંમત મૂકવાની છે. μ0 n² a upon l ની અંદર કિંમત મૂકી દઈએ. μ0 એટલે 4 પાઈ 10⁻⁷. n એટલે આટાની સંખ્યા 10⁻³ ઘાત, એનો છે વર્ગ, ગુણાકારમાં ક્ષેત્રફળ, ક્ષેત્રફળ છે 10⁻³ ઘાત. લંબાઈ છે 31.4 સેન્ટીમીટર. 31.4 10⁻² ઘાત. તો તમે જોઈ શકો છો અહીંયા 4 3.14, 10ની ઘાત કરીએ તો અહીંયા 6 થશે. 6 માંથી 7 જશે એટલે -1. -1 અને -3 એટલે 10⁻⁴ ઘાત થશે. અને ત્યારબાદ અહીંયા આપણે પોઈન્ટ ખસેડી દઈએ ડાબી બાજુ, તો અહીંયા એક ઘાત વધશે એટલે 10⁻1 ઘાત રહેશે. રેડી? ચલો તો આપણને મળશે 4 10⁻³ ઘાત. આ રીતે મળશે આટલા હેનરી. તો હવે આન્સરમાં તો બસ પહેલું જ મળી ગયું આપણને, 4 10⁻³ ઘાત અને અહીંયા હેનરી. બસ તારે પૂરું. ચલો લખી લો. ઓકે, પોઝ કરીને લખી લો. ત્યારબાદ નવો MCQ. જુઓ મિત્રો, મોસ્ટ IMP દાખલો છે, એની માહિતી વાંચો.
આવા દાખલાની અંદર ઘણા મિત્રોને કન્ફ્યુઝન થઈ જતું હોય છે, તો બહુ શાંતિથી સારી રીતે સમજી લેજો. આવા દાખલાની અંદર પ્રોબ્લેમ ક્યાં થતો હોય છે? લગાડવાનો તો કિર્ચોફનો નિયમ છે, પણ અહીંયા બેટરી બને એ બેટરીના વોલ્ટેજ અને એની ડાયરેક્શન ખબર નથી પડતી. તો જો અહીંયા સૂત્ર આવશે E બરાબર L di/dt. હવે એમાં માઇનસ લખું, પ્લસ લખું, શું કરવું શું નહીં ખબર નહીં. તો જો એની એક મેથડ સિમ્પલ શીખવાડી દઉં છું. તમે પ્લસ લઈ લો, આ સૂત્ર પ્લસ લો એટલે કે આ સૂત્ર વોલ્ટેજ આપશે. હવે બેટરી કઈ રીતે જોડવી એમના માટે બહુ શાંતિથી સારી રીતે સમજી લો. હંમેશા ઇન્ડક્ટર ફેરફારનો વિરોધ કરે, પ્રવાહના ફેરફારનો વિરોધ. પ્રવાહ વધતો હોય તો વધવા ના દે, ઘટતો હોય તો ઘટવા ના દે. બસ આટલું યાદ રાખો. અત્યારે શું થાય છે? આટલાના દરથી પ્રવાહ ઘટે છે, આમાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે. એ પ્રવાહ છે, પ્રવાહની કિંમત લખેલી હોવી જોઈએ, ચેક કરી લઉં છું. બે એમ્પિયર આપ્યો છે, 2 એમ્પિયર પ્રવાહ આપ્યો છે આપણને, 2 એમ્પિયર, પણ એ ઘટી રહ્યો છે આટલા દરથી. તો ઇન્ડક્ટર કામ કરશે, એને ઘટવા નહીં દે. એટલે પ્રવાહ ઘટે છે, કઈ દિશામાં છે? આ બાજુ ઘટી રહ્યો છે. તો એ શું કરશે? એ બાજુ ઉમેરશે. ધ્યાન દેજો બરાબર. આ બાજુ છે અને ઘટી રહ્યો છે, તો એનું કામ છે ઘટવા નથી દેવો. ઘટવા નથી દેવો એટલે એ એક એવી બેટરી બનાવશે કે જેથી પ્રવાહમાં વધારો કરશે, કેમ કે પ્રવાહને ઘટવું છે અને આ વધારો કરશે. એટલે અહીંયા એવી બેટરી વિચારો કે જે આ બાજુ પ્રવાહ ઉમેરે. તો કઈ રીતે બેટરી જોડાય? બસ આટલી સમજણ હોવી જોઈએ. તો ત્યાં બેટરી જે બનશે આ રીતે બનશે. જો અવરોધ, એક બેટરી. હવે આ બેટરી આ રીતે વિચારીએ તો તમે સમજી શકો કે આના કારણે પ્રવાહ ધનમાંથી બહાર નીકળે એટલે પ્રવાહ એમના કારણે જમણી બાજુ જાય એટલે વધારો થાય. આ ઘટે છે તો વધારે, વધતો હોત તો ઘટાડો કરત, તો ઊંધી દિશામાં હોત. તો બસ આટલું સમજવાનું છે. અહીંયા 12 વોલ્ટની બેટરી, અહીંયા L di/dt વાળી બેટરી, ત્યારબાદ અહીંયા 2 ઓહ્મ અને પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર. પછી તો કિર્ચોફ એટલે કાઢવાનું છે, એથી શરૂઆત કરો. તો એથી આપણે શરૂઆત કરીશું એટલે V એ નોંધીશું. પછી આમાં પ્રવાહની સાથે જઈશું એટલે અવરોધ માટે સૂત્ર હતું -I/R. પછી અહીંયા માઇનસ આવે તો પ્લસ 12 વોલ્ટ. અહીંયા માઇનસ આવ્યો હવે તો પ્લસ આ L di/dt. આપણે આમાં પ્લસ હતું એટલે નહીં કર્યું, આપણે આ જે બેટરી છે એને લીધું. ત્યારબાદ બરાબર VB. બસ પૂરું થઈ. તો એ બેટરી કઈ રીતે બને એ શીખવાનું છે, પ્લસ માઇનસ જોવાનું જ નહીં. હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો આપણે જોઈએ છે VB - VA. તો VB - VA બરાબર થશે અહીંયા જે છે એનું H. તો અહીંયા કેટલું રહેશે? માઇનસ પ્રવાહ 2, અવરોધ પણ 2, પછી પ્લસ 12, પછી પ્લસ L. Lની કિંમત શું છે? 5 મિલી હેનરી, 5 × 10⁻³ અને di/dt ની કિંમત છે 10⁻². રેડી? બસ. તો હવે અહીંયા થશે -4, 12 અને અહીંયા 0.5. રેડી? બસ. તો પૂરું થાય. અહીંયા થશે 8, 8 ની 4 12 એટલે 8.5 વોલ્ટ. 8.5 વોલ્ટ. તો ફરીથી એકવાર સમજી લેજો શું કહેવા માગું છું. પ્રવાહ ઘટે છે તો ઘટે છે તો ઇન્ડક્ટરનું કામ એ પ્રવાહ જે બાજુ છે એ બાજુ ઘટવા નહીં દેવો, મતલબ એ બાજુ ઉમેરો કરવો. તો આ બાજુ જો ઉમેરો કરવો હોય તો બેટરી એના બદલામાં જોડીએ તો કઈ રીતે જોડાય? તો ધન ધ્રુવ એ રીતે રાખો કે જેથી ત્યાંથી પ્રવાહ બહાર નીકળે એ અત્યારના પ્રવાહની દિશામાં રહે. ચલો તો આ લખી લેજો. અને સમજણ મેં જે આપી એ બહુ અગત્યની છે. લખી લો. પછી બીજો પ્રશ્ન.
જો ત્યારબાદ આત્મપ્રેરકત્વનો એકમ કયો નથી? તો પહેલાં જ વાત કરી હતી, આત્મપ્રેરકત્વ માટે બહુ ધ્યાનથી વિચારવું પડે. તો જો તમારી સામે જે એકમો લખ્યા છે એની અંદર મો સેકન્ડ, મો એટલે ઓમનું વ્યસ્ત. તો પહેલું જે છે એને ચેક કરીએ તો એ છે સેકન્ડ અપોન ઓમ. તો શું આવો કોઈ એકમ મળી શકે છે? ત્યારબાદ બીજું છે વેબર પર એમ્પિયર, બી વેબર પર એમ્પિયર. એક પછી એક આપણે ચેક કરીશું. તો જુઓ અહીંયા વેબર પર એમ્પિયર દેખાય જ છે, વેબર પર એમ્પિયર આપણે ચર્ચા કરી હતી એટલે આ એકમ છે. આના વિશે પછી વિચારીએ. સી વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. તો તમે જો અહીંયા મેં સમજાવ્યું હતું વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર, તો આ સૂત્ર પરથી પોસિબલ છે, વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર આ પણ છે. ત્યારબાદ ડી વાત કરીએ તો ડીની અંદર છે ઓમ ઇન્ટુ સેકન્ડ, ઓમ ઇન્ટુ સેકન્ડ. કઈ રીતે પોસિબલ બને? તો વી અપોન આઈ બરાબર આર, વી અપોન આઈ એટલે પ્રવાહ, તો બરાબર આર, આર એટલે અવરોધ. તો મતલબ કે આ જ વસ્તુ છે. તો હવે આ રહ્યું ઓમ ઇન્ટુ સેકન્ડ હોય તો પછી સેકન્ડ અપોન ઓમ તો પોસિબલ જ નથી. આ જ બે ભૌતિક રાશિને આ રીતે ગોઠવો તો ચેન્જ જ થઈ જવાનું છે. એટલે આ 3 શક્ય છે, મતલબ કે આ એકમ એમનો નથી. બોલો ક્લિયર? લખી લો ચલો. જો ત્યારબાદ 44 નંબરની અંદર 2017ની અંદર પૂછાયેલા પ્રશ્નની અંદર એક એસી જનરેટરના ગૂંચળા વિશેની માહિતી છે. મેં બધી રકમ નથી લખી, સંજ્ઞા પરથી ખબર પડી જશે. આંટાની સંખ્યા છે, ક્ષેત્રફળ છે, ગૂંચળું ફરે છે, એની સ્પીડ આપી છે, અને ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, અને વી મેક્સિમમ પૂછ્યું છે કિલો વોલ્ટમાં. તો તમને આનું સૂત્ર આવડતું હોય તો ખ્યાલ આવી જાય. તો 44 માટે જનરેટરની અંદર સૂત્ર જ છે મહત્તમ વોલ્ટેજ બરાબર એન એ બી ઓમેગા. બસ એન એટલે આંટાની સંખ્યા 100, ક્ષેત્રફળ 2.5, બીની કિંમત છે 0.3 અને ઓમેગાની કિંમત છે 60. બસ તો પછી આમનું સાદુરૂપ આપી દો એટલે થઈ જશે. તો અહીંયા 1 શૂન્ય આપી દઈએ, 6 3 18, 18 ગુણાકારની અંદર 2.5 ગુણાકારની અંદર 100. બસ તો આનું સાદુરૂપ આપવાનું છે. તો મને મળે છે 4500 વોલ્ટ. આપણને કહ્યું કિલો, કિલો એટલે 3 ઘાત જુદી કરી દો તો 4.5 કિલો વોલ્ટ, 4.5 થઈ ગયું. ચલો ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે એ સમાન એલ ધરાવતા બે ગૂંચળાને સમાંતરમાં જોડવામાં આવે છે. તો જો આ એક ગૂંચળું, બીજું ગૂંચળું, બંનેને સમાંતરમાં જોડી દીધા અને તેની સાથે 5 મિલી હેનરીના એક ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવે છે. 5 મિલી હેનરી. તો એનથી સમતુલ્ય 15 મિલી હેનરી બને છે. આ બધાનો જવાબ બને છે એલ ડેશ બરાબર 15 મિલી હેનરી. તો એલની કિંમત કેટલા મિલી હેનરી હશે? આ એલ કેટલું હશે? તો બહુ સિમ્પલ છે. આનું જે કંઈ પણ બને એનું સાદરૂપ આપવું હોય તો સમાંતર જોડાણ હોય એટલે એલ અને L/2 થઈ જાય. અવરોધ જેવું જ હોય ઇન્ડક્ટરમાં. અને એની સાથે શ્રેણીમાં 5 મિલી હેનરી. તો સ્વાભાવિક રીતે જ બહુ સિમ્પલ, 15માંથી આ 5 બાદ કરી દો તો 10 મિલી હેનરી બરાબર L/2. તો L બરાબર થઈ જશે 20 મિલી હેનરી. બોલો રેડી? તો તમને રકમ આમાં બી બદલીને પૂછી શકે છે. તો મિત્રો બધા જ ગુજકેટની અંદર આટલા વર્ષોની અંદર પૂછાયેલા બધા MCQ આપણે પૂરા કરી દીધા છે. તો અપેક્ષા રાખું કે બહુ મજા આવી હશે બધાને, કેમ કે બહુ મસ્ત સહેલા અને પાછા રિપીટ થયા કરતા હોય એ પ્રકારના MCQ છે.
તો આની અંદર આ જ પ્રકારના MCQ પૂછાય છે. કોઈ માર્ક્સ કટ ન થાય ચેપ્ટરમાંથી એનું બરાબર ધ્યાન રાખો અને પૂરા માર્ક્સ કવર કરો. બસ લગે રહો. મિલતે હૈ.